नमस्कार मित्रों, हूँ डॉक्टर मेहुल बारिया डिजिटल एज्युकेशन प्लेटफॉर्म पर आपનું हार्दिक स्वागत करूँ છું। પોષક તત્વોની વિડીયો સિરીઝનો આગળ વધારતો આપણો આ સેકન્ડ વિડીયો છે। અગાઉના વિડીયોમાં આપણે પોષક તત્વો ક્યાં ભણ્યા તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી। આજે આપણે એટલું જ અગત્યનું, આમ તો એનાથી પણ અગત્યનું કહી શકાય, કેમ કે વધારાના પ્રશ્નો જે પોષક તત્વોમાંથી મોટાભાગના પૂછાય છે એ વિટામિન્સમાંથી પૂછાય છે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક ટોપિક છે। એટલું જ આ વખતે આપણે ભણશું જે પરીક્ષાલક્ષી હોય। વધારે પડતું ડીપમાં પહેલાં કીધું એમ નથી જવાનું। શરૂ કરી દઈએ આપણે વિટામિન। વિટામિન છે શું તો કે વિટામિન એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે। ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કાર્બનિક સંયોજન કહી શકીએ અથવા રાસાયણિક તત્વ। શું કામ કરે છે અથવા શું કામ ભાઈ જરૂરી છે તો કે આપણે જે રોજબરોજની જે દેહ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ અથવા જે રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીર માટે જે જરૂરી છે, રોગ સામે રક્ષણ આપવા માટે જે શક્તિ આપણા શરીરની અંદર રહેલી છે એના અંદર સૌથી મહત્ત્વનો કોઈ ફાળો ભજવતું હોય, ભાગ ભજવતું હોય તો એ છે વિટામિન। વિટામિનની શોધ કોણે કરી? અગાઉ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે વિટામિનના શોધકર્તા છે કાસિમિર ફંક। 1911માં કાસિમિર ફંક નામના વૈજ્ઞાનિકે વિટામિનની શોધ કરી અને એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? ફાધર ઓફ વિટામિન। પરીક્ષામાં એમ પણ પૂછાય કે વિટામિનના પિતા તરીકે કોને સંબોધવામાં આવે છે? જવાબ આવે કાસિમિર ફંક। આ મોટાભાગનાને ખબર જ હશે કે આપણા શરીરમાં કુલ જનરલી વિટામિન્સ કેટલા હોય છે તો કે વિટામિન એ, વિટામિન બી, સી, ડી, ઈ, કે। આટલા વિટામિનમાંથી માત્ર ને માત્ર 2 જ વિટામિન છે, વિટામિન ડી અને વિટામિન કે, જે આપણું શરીર બનાવી શકે છે, જાતે નિર્માણ કરી શકે છે। બાકીના બધા જ વિટામિન આપણે બહારથી એટલે કે ખોરાક મારફતે લેવા પડે છે। કરિયાણાની દુકાનેથી નહીં પણ ખોરાક મારફતે લેવા પડે છે, બાકી બધા બનાવી શકે છે। દ્રાવ્યતાના આધારે વિટામિનના પાછા 2 ભાગ પાડ્યા, જલ દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ અથવા ચરબી દ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુબલ। કયા કયા વિટામિન ફેટ સોલ્યુબલ છે, કયા વિટામિન જલ દ્રાવ્ય છે અથવા વોટર સોલ્યુબલ છે પણ યાદ રાખવું પડશે। જલ દ્રાવ્ય વિટામિન ક્યાં તો કે વિટામિન બી અને વિટામિન સી, 2 જ વિટામિન, અને એ, ડી, ઈ અને કે એ બધા ચરબી દ્રાવ્ય વિટામિન છે। કેવા છે? ચરબી દ્રાવ્ય એટલે કે જે ચરબીની અંદર દ્રાવ્ય થઈને જેનું અવશોષણ અથવા જેના અવશોષણ માટે ચરબી એક મીડિયેટર તરીકે કામ કરશે અથવા જેની જરૂર પડે છે। ફરજિયાત રાખવાના યાદ કે ભાઈ કયા કયા વિટામિન ચરબી દ્રાવ્ય છે, કયા વિટામિન જલ દ્રાવ્ય છે। ઘણી વાર બધા અલગ અલગ નામથી યાદ રાખતા હોય, ઘણાને એડિક અને એડેક એવો શબ્દ યાદ રાખતા હોય। ક્યાં ચરબી દ્રાવ્ય તો કે એડેક। ઘણા નામ ફેરવીને કે ઈ ડી એ કરી નાખે તો શું થાય? કીડા। નામ પણ લખી શકાય ને, કે ઈ ડી એ, કીડા। તમને જે મોજ પડે એ તમે યાદ રાખો પણ યાદ રાખવા ના। જોઈએ આગળ શું બંનેમાં તફાવત છે તો કે જે જલ દ્રાવ્ય વિટામિન છે એનો સંગ્રહ કરી શકાતો નથી, કેમ કે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને જે વધારાના જે ભાગ હોય, માની લો કે 100 મિલીગ્રામ વિટામિન, તમે કોઈ પણ વિટામિન બી કે વિટામિન સી લીધું, જે ઉપયોગ શરીરને જરૂરી હતો એ બધું થઈ ગયું તો કંઈ વધારાનું કંઈ 2-5 મહિના પડ્યા નહીં રહે। એ જલ દ્રાવ્ય હોવાથી પાણી મારફતે મતલબ કે પેશાબ મારફતે વધારાનો જે એક્સેસ વિટામિન છે એ પેશાબ મારફતે કિડની દ્વારા બહાર નિકાલ થઈ જશે અને એટલા માટે જ સંગ્રહ કરી શકાતો નથી। વિટામિન બી અને વિટામિન સી, જલ દ્રાવ્ય વિટામિન જે છે એનો સંગ્રહ નથી કરી શકાતો અને એટલા માટે જ જળ દ્રાવ્ય વિટામિન બી અને વિટામિન સીને આપણે રોજિંદા અથવા જે દૈનિક આહાર છે એની અંદર લેવામાં આવે છે। બીજું શું છે? ચરબી દ્રાવ્ય તો કે વિટામિન એ, ડી, કે એનો સંગ્રહ કરી શકાય છે। જળ દ્રાવ્ય નથી તો ચરબી દ્રાવ્ય હોય એનો સંગ્રહ થઈ શકે। ક્યાં થાય તો કે ફેટી ટિશ્યુ, જે ફેટી પેશીઓ છે એની અંદર અથવા લીવરમાં, આ 2 જગ્યાએ આ જે ચરબી દ્રાવ્ય જે વિટામિન છે એનો સંગ્રહ થઈ શકે અમુક દિવસો, અમુક મહિનાઓ સુધી। એટલા માટે જ જનરલી તમે જોજો, તમે બીમાર પડો, તમારે જો કોઈ ફેમિલી મેમ્બર ડૉક્ટર પાસે દવા લે, ઘણીવાર એવું કહેશે કે ભાઈ આને વિટામિન બી 12ની ખામી છે અથવા વિટામિન બીની ખામી છે, પણ એવું ક્યારેય સાંભળ્યું?
બહુ રેરલી સાંભળ્યું તો કદાચ પ્રોબ્લેમ સાંભળ્યો હોય તો કે ભાઈ આને વિટામિન એની ખામી છે, આને વિટામિન ઈની ખામી છે, વિટામિન કેની ખામી છે, અને આને ઇન્જેક્શન લેવા પડશે, આની ટેબ્લેટ લેવી પડશે, આવો ખોરાક લેવો પડશે, કોઈ કીધું ના. જનરલી સાંભળશો હું તો કે વિટામિન બીની ખામી છે. શું કામ? તો કે એનો સંગ્રહ નથી થઈ શકતો. શું કામ નથી થતો? કે યુરિન દ્વારા બહાર થઈ જાય છે, અને આને લીવર ફેટી ટિશ્યુમાં પડ્યા જો એટલે ઘટે. માની લો કે તમે એવો ખોરાક નથી લીધો તો બીમાર પડ્યા અને વધારે પડતું વપરાઈ ગયું તો એ સ્પેરમાં પડ્યા જશે, એ સ્પેર બિલ કાઢીને ચડાવી દેશે ઓટોમેટિક આપણું શરીર, અને એ પોષક તત્વોની ખામીને સર્જાવા નહીં દે. બસ આવી જ રીતે હવે આપણે આગળના જે વિટામિન છે એના વિશે થોડું ભણીએ જરૂર પૂરતું. સૌથી પહેલાં જોઈએ આપણે વિટામિન એ, જેનું રાસાયણિક નામ છે રેટિનોલ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, વિટામિન એનું રાસાયણિક નામ શું છે? તો કે રેટિનોલ. ઘણીવાર રેટિનોઇડ પણ ઘણા કહેતા હોય છે, અથવા કેરાટીન. કેરાટીન પણ એક વિટામિન એનું રાસાયણિક નામ જ કહી શકાય, પણ આને જનરલી પ્રીકર્સર કહેવાય છે. શું કહેવાય? પ્રીકર્સર. ગાજર, લીલા જે વેજીટેબલ સોર્સિસ, જે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થ સોર્સ છે જેની અંદરથી વિટામિન એ મળે, એમાં કેરાટીન હોય છે, જે અલ્ટિમેટલી રૂપાંતર શેમાં થઈ જાય? રેટિનોલમાં. એટલા માટે રાસાયણિક નામ ખાસ કરીને તમારે રેટિનોલ યાદ રાખવાનું રહેશે. પેટનેમ, વિટામિન એનું પેટનેમ એન્ટી એજિંગ ક્રીમ છે. એન્ટી એજિંગ વિટામિન છે. એન્ટી એજિંગ એટલે તો કે જે વધે ઉંમર જે તમારી વધતી જતી હોય એને અટકાવવા માટેનો અટકાવતો વિટામિન, એનું ગુલામનું નામ આપવામાં આવ્યું. શું કામ? તો કે તમારું આપણી ઉંમર વધે તો શું થાય? સૌથી પહેલાં તો આપણી ચામડી ઉપર કરચલીઓ પડવા માંડે. તમારી સ્કિન જે છે, જો શાઇનિંગ આવતી હોય, જે કેમ 16 વર્ષની છોકરી 20 વર્ષના નવયુવાન આમ એકદમ ગ્લો મારતા હોય, સ્કિન એની ચમકતી હોય, અને 50-70 વર્ષે જે વૃદ્ધો હોય એની સ્કિન કેવી હોય? તો કે કરચલી પડવા માંડે, ડ્રાય હોય. એ અટકાવવા માટેનું જો કોઈ વિટામિન, પોષક તત્વ કામ કરતું હોય, સ્કિન રિંકલિંગ, કરચલી પડતી, ડ્રાયનેસ, તો એ છે વિટામિન એ. એટલા માટે જ જે બહુ મોંઘા અથવા અમુક કંપનીઓના જે એન્ટી એજિંગ ક્રીમ આવતા હોય છે, લોરિયલના કે પછી ઘણી બધી અલગ અલગ મોદીને બધી કંપનીના આવતા હોય છે, એનું કન્ટેન્ટ વાંચજો. એની અંદર રેટિનોલ, રેટિનોઇક એસિડ અથવા રેટિનોઇડ જેવા શબ્દનો પ્રયોગ કરેલો છે. અમુકમાં કેરાટીન શબ્દનો પ્રયોગ, બીટા કેરાટીન એવો શબ્દનો પ્રયોગ, બધું શું છે? તો કે વિટામિન એ છે. એટલા માટે એનું નામ આપ્યું છે એન્ટી એજિંગ વિટામિન. કાર્ય શું કરે? વિટામિનનું શું કામ એટલો બધો અગત્યનો હશે? શું કાર્ય છે? તો કે બધાને ખબર હોય કે વિટામિન એ આંખ માટે જરૂરી છે. કોઈને આપણે સલાહ આપતા હોય કે ભાઈ તું, કોઈને નંબર આંખના ચશ્મા કે ભાઈ તું કોથમરી ખા, નથી કહેતા કે કોથમીર ખા, ગાજર ખા, લીલા શાકભાજી ખા તો તારા નંબર જતા રહેશે. નંબર જતા રહેશે એવી આપણે કોઈને ગેરંટી નથી આપતા, પણ 100% આંખના સ્વાસ્થ્યને ફાયદો જરૂર થશે. આંખ માટે ફાયદો 100% થશે. એટલા માટે વિટામિન એ સૌથી અગત્યનું છે આંખના સ્વાસ્થ્ય માટે. બીજું, વાળ, નખ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે. જેમ આગળ જોયું કે એન્ટી એજિંગ વિટામિન છે, તો વધતી ઉંમર સાથે જેટલા પણ નુકસાન થતા હોય, જેમ કે વાળ ખરી જવા, ચામડીમાં ડ્રાયનેસ, કરચલી પડવી, નખ બ્રિટલ થઈ જાય, આ બધાને સ્વસ્થ રાખવા માટે કોઈ અગત્યનું પોષક તત્વ વિટામિન હોય તો એ છે વિટામિન. એ ઉપરાંત સ્નાયુ, હાડકાં અને દાંતને મજબૂત કરે છે. આ 3 મુખ્ય એના કાર્યો છે. હવે જો આ વસ્તુ ન હોય, મતલબ વિટામિન એની ઉણપ હોય, તો કેવા રોગ થાય? તો કે વિટામિન એની ઉણપથી રતાંધણાપણું નામનો રોગ થાય. અગાઉ પરીક્ષામાં પૂછાયેલો વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે, અથવા રતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? જવાબ હશે વિટામિન એ. શું થાય રતાંધણાપણામાં? તો કે કોઈ માણસ દિવસે એકદમ નોર્મલ હોય, કોઈને ખબર જ ન પડે કે આને આ રોગ છે, નિક્ટાલોપિયા જેને ઇંગ્લિશમાં કહે, રતાંધણાપણું. દિવસે બધું જ ચોખ્ખું દેખાય, પણ જેમ દિવસ આથમતો જાય, રાત પડે એટલે દેખાતું બંધ થઈ જાય, એકદમ ધૂંધળું અથવા સાવ ન દેખાય. રતાંધણાપણું, આંધણાપણું પણ ક્યારે? તો કે રતા એટલે રાત્રે, જેને રાત્રે ન દેખાય એને રતાંધણાપણું થાય. કોને થાય? તો કે જે વ્યક્તિને વિટામિન એની ઉણપ હોય એને થાય. સિમ્પલ. નેત્ર શુષ્કતા, શુષ્કતા એટલે સુકાઈ જવી, કોરી પડવી. આપણે જનરલી આંખના ડોળા ગોળ ફેરવતા, આમ જોઈએ. કોઈ દિવસ તમને ઘસારો લાગતો એવું લાગ્યું?
નહીં લાગે. શું કામ? તો કે લુબ્રિકેશન, ઓઇલિંગ કન્ટિન્યુઅસ ચાલુ હોય. પણ જે વ્યક્તિને વિટામિન એની ખામી હોય એને આંખનું સ્વાસ્થ્ય નબળું પડે એટલે જે લુબ્રિકેશન થતું હોય એ ઓછું થાય. આંખ તમારી કોરી પડવા માટે, એટલે તમે આમથી આમ જશો જોવામાં, સહેજ આમ ડોળો ફેરવશો તમને ઘર્ષણ અનુભવ થશે, અથવા આંખમાં ઘસારો થવાથી બળતરા થશે, લાલ થઈ જશે. એવા બધા લક્ષણો વિટામિન એની ઉણપ એટલે નેત્ર શુષ્કતા, આંખો કોરી પડી જાય, બળતરા થાય, લાલ થઈ જાય. અને સ્કિન ડ્રાયનેસ, અગાઉ આપણે વાત કરી એન્ટી એજિંગ, વિટામિન એની ઉણપ હોય તો સ્કિન ડ્રાય થઈ જાય, કરચલીઓ પડવા માંડે. આટલા છે એના ઉણપથી થતા રોગ. પરીક્ષામાં આ ખાસ પૂછાયેલું છે. અગત્યનું શું તો કે એક તો રેટિનોલ એનું રાસાયણિક નામ, ઉણપથી કયા રોગ થાય તો કે રતાંધણાપણું થાય. ઘણીવાર એવું પણ પૂછી નાખે કે ભાઈ કયા વિટામિનને એન્ટી એજિંગ વિટામિન તરીકે ઓળખાય છે, નર્સિંગમાં પૂછાયેલો છે એકવાર, તો આપણે એ પણ યાદ રાખવાનું. 1970માં ભારત સરકારે વિટામિન એની ઉણપથી થતા રોગોને અટકાવવા માટે એક રાષ્ટ્રીય વિટામિન એની ઉણપને અટકાવતો એક કાર્યક્રમ રજૂ કર્યો. એના અંતર્ગત એણે શું કર્યું તો કે દર 6 મહિનાના અંતરે 2 લાખ આઈયુ એટલે આઈ એટલે ઇન્ટરનેશનલ, યુ એટલે યુનિટ, દર 6 મહિનાના અંતરે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ મૌખિક રીતે એટલે ટેબ્લેટ અથવા કેપ્સ્યુલના રૂપમાં આપી જ દેવાની. આવો એક 1970માં કાર્યક્રમ રજૂ કર્યો. શું કામ? તો કે વિટામિનની ઉણપથી જે આ બધા રોગો થાય છે એને અટકાવવા માટે. પ્રાપ્તિ સ્થાન, કેવા ખોરાક લઈશું તો આપણે એની ઉણપ નહીં થાય? તો કે કેરાટીન, કેરેટ એટલે ગાજર, તો સૌથી પહેલાં ગાજર યાદ રાખવું. ગાજરમાં વિટામિન એ, કેરાટીન પુષ્કળ પ્રમાણમાં હોય. એ ઉપરાંત બધાને ખબર હોય કોથમરી અથવા કોથમીરની અંદર, ગાજરની અંદર, લીલા શાકભાજીઓ ખાસ કરીને પાલક, એની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ હોય. પાકી કેરીમાં હોય. ગાયના દૂધમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય. દૂધની બનાવટમાં, ગાયના દૂધની બનાવટ, ગાયનું દૂધ, ઉપરાંત કોડ લીવર ઓઇલ, યકૃતની અંદર પણ માંસ, એ બધાની અંદર પણ વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં. તો જે વ્યક્તિઓને વિટામિન એની ઉણપ હોય, એને લગતા રોગ હોય, એને આવો ખોરાક લેવો જોઈએ. વિટામિન એ પછી આવે છે વિટામિન સી. વિટામિન એ પછી બી આવે, પણ બીમાં અલગ વિટામિન B1, B2, B5, B6, B7 એવા અલગ વિટામિન છે. એટલા માટે બી સિરીઝ આખી, બી કોમ્પ્લેક્સનો અલગ જ વિડીયો બનાવવો છે. અત્યારે આપણે જોઈએ વિટામિન એ પછી વિટામિન સી. જેમ વિટામિન એનું રાસાયણિક નામ રેટિનોલ હતું, એમ વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. ખાસ કરીને યાદ રાખવાનું, ગોખી જ નાખવાનું. એસ્કોર્બિક એસિડ પરીક્ષા પૂછાયેલો પ્રશ્ન છે, અગાઉ પણ પૂછી શકાય. યાદ રાખવાના ઘણા બધા સૂત્રો બનાવતા. એમાંથી એક બહુ કોમન છે, રથ એક ટ્રોફી. છેલ્લે તમને આખો એક એ સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું એક સમજાવીશ તમને. પણ રાસાયણિક નામ દરેક વિટામિનના ખાસ કરીને ગોખી જ નાખવાના. વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી જલદ્રાવ્ય વિટામિન છે કે ચરબી દ્રાવ્ય? યાદ કરો, જલદ્રાવ્યમાં કયા વિટામિન હતા તો કે બી અને સી, BC. તો વિટામિન સી છે એ જલદ્રાવ્ય વિટામિન છે. એવું કહેવાય છે કે વિટામિન સી છે એ સૌથી ઝડપથી અને સૌથી સહેલાઈથી દ્રાવ્ય થઈ જાય અથવા ઓગળી જાય એવા પ્રકારનો વિટામિન છે. પૂછાયેલું કે સૌથી ઝડપથી દ્રાવ્ય એવો વિટામિન કયું છે? તો જવાબ આવશે વિટામિન સી. અને એટલા માટે જ વિટામિન સી એ વારે ડોઝ લેવો પડે છે. તમે યાદ હોય તો કોરોનામાં વિટામિન સીની લિમ્સી જેવી અલગ ટેબ્લેટ ઘણી બધી આવતી હતી. એ વિટામિન સીનો ડોઝ છે એ દિવસમાં 3 ગોળી લેવાની હતી, સવાર, બપોર, સાંજ. કોમ્બિનેશનવાળી હોય તો, ઘણીવાર પ્લેન હોય તો વિટામિન સી 3 ટાઈમ આપે, કોમ્બિનેશનવાળી હોય તો 2 ટાઈમ, ડોઝ પ્રમાણે હોય. લિમ્સી 500 ગ્રામની આવતી હતી, મિલીગ્રામ, તો એ આપણે 3 ટાઈમ લેવી પડતી હતી. શું કામ? તો કે ઝડપથી શરીરમાં જશે, ઓગળી જશે, ઉપયોગ થઈ જશે, અને ઝડપથી બાષ્પીભવન થઈ જશે. એટલા માટે બાષ્પીભવન ન થાય, ઉપયોગ થઈ જાય. વધારાનો વિટામિન સી કઈ રીતે નિકાલ થશે તો કે પેશાબ દ્વારા. કેમ? તો કે એ જલદ્રાવ્ય છે. વિટામિન સીનું કાર્ય શું કામ અગત્યનું છે? તો બધાને ખબર હોય કે ભાઈ વિટામિન સી એ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન સી લિમ્સી ટેબ્લેટ આપણે કોરોના ટાઈમે શું કામ લેતા હતા? બીમાર ન હોય છતાંય તે બધા એમ કહેતા કે લિમ્સી રોજ ખાઈ જ જવાની. શું કામ? તો કે તમારી ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, જેથી તમે કોરોના જેવા રોગ સામે તમારા શરીરનું રક્ષણ કરી શકો.
એટલા માટે ખાસ યાદ રાખો કે વિટામિન સીનું સૌથી મેઇન કામ શું, તો કે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું, રોગો સામે રક્ષણ આપવાનું. એવી જ રીતે તમને માની લો કોઈ વાગ્યું હોય, ઘા વાગ્યો, ખરોચ વાગ્યો, દાઝી ગયા અથવા કોઈ એલર્જીક રિએક્શન આવ્યું તો એને ઝડપથી મટાડવામાં મદદરૂપ થાય. વાઇસા વર્ષા તમારી ઇમ્યુનિટી સારી હોય, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તમને કંઈ વાગ્યું હોય, દાઝી ગયા હોય, કોઈ રિએક્શન તો ઝડપથી તમે સારા થઈ જાઓ. વાગ્યું હોય અને તમારી ઇમ્યુનિટી લો હોય, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો એ વાગવામાં બેક્ટેરિયા વાયરસ અંદર જતા રહે અને તમે બીમાર પડી શકો. એમાં રસી થઈ જાય. રૂજ જલ્દી ન આવે તો રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો એ બધું ઝડપથી રૂજાઈ જાય, ઇન્ફેક્શન ન થાય, રસી ન થાય, ચેપ ન લાગે. એ ઉપરાંત ત્વચા અને હાડકાના બંધારણ, ત્વચા હાડકાના બંધારણને મજબૂત કરવા માટે પણ વિટામિન સી અગત્યનું છે. વિટામિન સી એક એન્ટીઓક્સિડન્ટ છે. એટલે તમને એમ થાય એન્ટીઓક્સિડન્ટ એ વળી હું નવું આવ્યું કંઈક. એન્ટીઓક્સિડન્ટ કોને કહેવાય સમજાવું તો કે આપણે જે ખોરાક ખાઈએ એ અંદર પેટમાં જઈને એનું વિઘટન થાય, ચયાપચયની ક્રિયા દ્વારા વિઘટન થાય. એ વિઘટનમાંથી પોષક તત્વો બહાર પડે, એની સાથે સાથે ફ્રી રેડિકલ્સ જેવા તત્વો બહાર પડે. એનું કામ શું તો કે કોષોનું ભક્ષણ કરવાનું, કોષોને નુકસાન પહોંચાડવાનું. એ કોષોને નુકસાન પહોંચાડે એ ક્રિયાને કહેવાય ઓક્સિડેશન, જેનાથી ભયંકર રોગ, કેન્સર જેવા ભયંકર રોગ થાય ઓક્સિડેશનથી. એ જે પ્રક્રિયા ઓક્સિડેશનની છે એને અટકાવતું કોઈ તત્વ હોય તો એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. દાખલા તરીકે વિટામિન સી. કેમ તો કે એ જે ઓક્સિડેશનની જે પ્રક્રિયા, જે કોષોને ભક્ષણ કરતું જે ફ્રી રેડિકલ્સ છે એને મારવાનું કામ કરે. એટલા માટે વિટામિન સીને આપણે એન્ટીઓક્સિડન્ટ પણ કહીએ છીએ. વિટામિન સીની ઉણપથી કયા કયા રોગો થાય? પરીક્ષામાં અગાઉ પૂછાયેલો પ્રશ્ન કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય, તો ખાસ યાદ રાખવાનું મિત્રો, સ્કર્વી. એમ પૂછાય કે સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય, તો જવાબ આવશે વિટામિન સી. લક્ષણો કેવા હોય ખાલી સમજવા માટે કહે તો યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાય એવું નથી. હા, તમે કોઈ નર્સિંગ કરી રહ્યા છો તો ટૂંક નોંધ કે લોંગ ક્વેશ્ચન પૂછાય તો લખવા પડે, પણ આમે સમજૂતી માટે શું થાય સ્કર્વીમાં તો કે દાંતના જે પેઢા હોય એ સોજી જાય, એમાંથી લોહી નીકળે, દાંતમાં દુખાવો થાય, દાંત સડી જાય, ચામડી ઉપર લાલ ચકામા પડે, સ્કિન તમારી ડ્રાય થઈ જાય, ખંજવાળ આવે. એ ઉપરાંત બીપી લો થઈ જાય, ડિપ્રેશનનો અનુભવ, થાક લાગે, નબળાઈ જેવું લાગ્યા કરે, હાથ પગના સાંધાઓ દુખે. આ બધા જ લક્ષણો સ્કર્વી નામના રોગની અંદર થાય. કોઈ પણ રોગ તમે આવી રીતે લખતા હોય, ધારો કે બીજા પણ બધા વિટામિનના આવશે તો એક જનરલી લક્ષણો કેવા હોય એ જોઈ લેવા સારા, તો તમને વધારે મજા આવશે. ધારો કે હું તમને મેલેરિયા કહું, ફટકે તમને યાદ, હા હવે મેલેરિયામાં શું થાય તો કે ટાઈડ હોય ને તાવ આવે તો એને મેલેરિયા કહેવાય. એમ અમુક નામથી તમને લક્ષણો ખબર હશે ને તો યાદ રાખવાની મજા આવશે. એટલા માટે ખાસ એ રીતે થોડું કોઈ પણ નવો રોગ જાણો તો ગૂગલમાં સર્ચ કરી નાખવાનું, બહુ ઇઝી. તમને મસ્ત મજાની ડિટેલ ફોટા સાથે આવશે. ઇમેજીસ ઉપર ક્લિક કરો એટલે કેવા કેવા પેઢામાંથી લોહી નીકળે, સોજા તો કેવા દેખાતા, બધું મસ્ત યાદ રાખવાનું. ગૂગલ બહુ સારો ઓપ્શન છે. ઉણપ, વિટામિન સીની ઉણપથી આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થાય. આયર્ન એટલે લોહ તત્વ, ડેફિશિયન્સી એટલે ઉણપ, અને એનિમિયા એટલે પાંડુ રોગ. એનિમિયાને આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં શું કહેતો કે લોહીના ટકા ઘટી ગયા, હિમોગ્લોબિન ઘટી ગયું, એને કહેવાય એનિમિયા. તો વિટામિન સીની ઉણપથી લોહ તત્વ ઘટી જશે, અને લોહ તત્વ આયર્ન ઘટે એને કારણે હિમોગ્લોબિન ઘટી જાય, જેને આપણે શું કહીએ તો કે એનિમિયા અથવા પાંડુ રોગ. તો વિટામિન સીની ઉણપથી કયા બે રોગ થશે તો કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થશે અને સ્કર્વી, આ બે રોગ થશે. સ્કર્વી ખાસ કરીને યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાયેલું છે ને આગળ પણ પૂછાઈ શકે 100%. જો વિટામિન સીની તમને ઉણપ હોય તો કેવા કેવા પ્રકારના ખોરાક લેવા જોઈએ તો વિટામિન સીની ઉણપને આપણે પૂરી કરી શકાય અથવા ન થાય. પ્રાપ્તિ સ્થાન તો મોટા ભાગને ખબર જ હોય કે વિટામિન સી શેમાં હોય તો કે ખાટા ફળમાં. ખાટા ફળમાં સૌથી વધારે શેમાં તો શેમ પૂછાયેલું કે સૌથી વધારે વિટામિન કયા ખોરાકમાંથી મળે? જવાબ આવશે આમળા. આમળાની અંદર સૌથી વધારે વિટામિન હોય. એ ઉપરાંત લીંબુ,
મોસંબી, સંતરા, દ્રાક્ષ આ બધામાં વિટામિન સી હોય. એટલા માટે કોરોના કાળમાં તમે લોકોએ લીંબુ શરબત રોજ પીતા થઈ ગયા હતા. ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. ખાટા ફળ ઉપરાંત લીલા શાકભાજીમાં પણ સારા એવા પ્રમાણમાં હોય. ટમેટા, ગાજર એની અંદર પણ હોય. ફણગાવેલા કઠોળ, સ્પ્રાઉટ્સ એની અંદર પણ વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બસ આટલું યાદ રાખવાનું વિટામિન સીમાં બેઝિક. સી પછી નેક્સ્ટ વિટામિન આવે છે વિટામિન ડી. વિટામિન ડીનું રાસાયણિક નામ છે કોલિકેલ્સિફેરોલ અથવા કેલ્સિફેરોલ પણ ઘણીવાર લોકો કહેતા હોય છે. આપણે કોલિકેલ્સિફેરોલ અથવા કેલ્સિફેરોલ યાદ રાખવાનું. હુલામણું નામ શું છે? સનશાઇન વિટામિન. જેમ વિટામિન એનું હુલામણું નામ પેટ નેમ શું હતું? એન્ટી એજિંગ વિટામિન. એ રીતે વિટામિન ડીનું છે સનશાઇન વિટામિન. સનશાઇન વિટામિન શું કામ નામ આપ્યું? તો કે વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશમાંથી સૂર્યના પ્રકાશ શાઇન સૂર્યપ્રકાશના કુમળા તડકામાંથી આપણા શરીર જાતે નિર્માણ કરે છે વિટામિન ડી. સૌથી પહેલાં કીધું તો યાદ કરો, વિટામિન ડી અને વિટામિન કે આ બે વિટામિન આપણું શરીર નિર્માણ કરે છે. એમાંથી વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશના કુમળા તડકો, સૂર્યનો કુમળો પ્રકાશ એ આપણે ચામડી ઉપર પડે છે અને એમાંથી વિટામિન ડીનું નિર્માણ થાય છે. એટલા માટે એને સનશાઇન વિટામિન પણ કહેવામાં આવે છે. એવો પ્રશ્ન પૂછાય કે સનશાઇન વિટામિન નીચેનામાંથી કયા વિટામિનને કહેવામાં આવે છે? અલગ અલગ ઓપ્શનમાંથી એક વિટામિન છે વિટામિન ડી. તો જવાબ તમને આવડવો જોઈએ. આ કોલિકેલ્સિફેરોલ વિટામિન ડી છે એનું કામ શું? તો કે ભાઈ કેલ્શિયમના અવશોષણ માટે. આપણે ખોરાક ખાઈએ એમાંથી આપણને કેલ્શિયમ, જે હાડકાને મજબૂત કરતું સૌથી અગત્યનું કોઈ તત્વ હોય તો કે ભાઈ કેલ્શિયમ, ફોસ્ફરસ, એમાંથી કેલ્શિયમ જે છે એનું અવશોષણ કરવા માટે શું જરૂર પડશે? તો કે વિટામિન ડીની. એટલા માટે હાડકાને મજબૂત કરવા માટે, કેલ્શિયમના અવશોષણ માટે વિટામિન ડીની જરૂર પડે છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે. જેમ વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે એમ વિટામિન ડી પણ રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. એટલા માટે જ કોરોના કાળમાં વિટામિન સી અને વિટામિન ડી બંને આપવામાં આવતું હતું. અમુક કોમ્બિનેશનવાળી મેં કીધું ને ટેબ્લેટ આવતી, એની અંદર શું આવતું કે વિટામિન ડી અને વિટામિન સી બંને કમ્બાઈન આવી જતું હતું. તો આ બેના કાર્યો છે. જો આ આટલા સરસ કાર્ય હોય તો એની ઉણપથી કેવા રોગ થાય? કયો રોગ થાય? તો કે વિટામિન ડીની ઉણપથી સુક્તાન. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને હજી પણ પૂછી શકાય 100% એવી આ પ્રશ્ન છે કે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય? તો કે સુક્તાન, જેને ઇંગ્લિશમાં આપણે રિકેટ્સ કહીએ. કોને થાય? તો કે બાળકોમાં, ખાસ કરીને શિશુ અથવા પૂર્વ શાળાએ. એટલે આપણે સ્કૂલમાં ક્યારે બેઠાડે? તો કે 6 વર્ષે. તો 6 વર્ષથી જનરલી નાના બાળકોમાં રિકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે. કેવા લક્ષણો હોય સુક્તાનમાં? તો કે બાળક સુપોષિત હોવા છતાં, સુપોષિત એટલે સારો પોષણયુક્ત આહાર રેગ્યુલર લેતો હોય છતાંય બાળક એકદમ નિષ્ક્રિય, હાવ માંદાની જેમ જ પડ્યું હોય. તમને જોઈને એમ થાય કે આવું માંદાની જેમ પડ્યું છે. એનું પેટ ફૂલીને દડા જેવું થઈ ગયું હોય. દાંત મોડા આવે, કેલ્શિયમનું અવશોષણ થાય નહીં, વિટામિન ડી ઓછું હોય એટલે દાંત મોડા આવે, તાળવાનું હાડકું મોડું આવે. પછી બાળક જ્યારે સીધું ઊભું હોય ને તો આપણે કેમ પગ આમ સીધા હોય, એના પગ આમ ગોઠણમાંથી, ઘૂંટણમાંથી વળેલા હોય. તમે ગૂગલમાં ઇમેજીસ જોજો, સુક્તાન લખજો, ફોટો સરસ દેખાશે. આમ સીધું બાળક ઊભું ને પણ પગ વળેલા હશે. આ બધા લક્ષણો છે સુક્તાનમાં. કોનામાં જોવા મળે? તો કે બાળકોમાં. એવા બાળકો કે જેને વિટામિન ડીની ખામી હોય. વિટામિન ડીનું રાસાયણિક નામ કોલિકેલ્સિફેરોલ, પેટ નેમ સનશાઇન વિટામિન. હવે બાળકોમાં સુક્તાન થયો તો મોટાને શું થાય? સુક્તાન થાય ના, એને થશે ઓસ્ટિયોમલેશિયા. બહુ કોમન રોગ છે, જેને ગુજરાતીમાં અસ્થિ માંદવ પણ આપણે કહી શકીએ. ઓસ્ટિયોમલેશિયા બહુ કોમન રોગ થઈ ગયો છે. અત્યારની એજમાં મોટી જેમ ઉંમર થતાં જશે એમ ઓસ્ટિયોમલેશિયા થઈ જાય. ઓસ્ટિયોમલેશિયામાં શું થાય? તો કે હાડકાની ઘનતા, ડેન્સિટી ઘટી જાય, હાડકાં પોલા થઈ જાય. પોલા થઈ જાય મતલબ જલ્દી બટકી જાય, હાંધા નબળા પડવા માંડે. એને કારણે શરીરમાં અલગ અલગ જગ્યાએ વિચિત્ર દુખાવો થાય. ક્યારેક પગ દુખે, ક્યારેક કમર દુખે, ક્યારેક ગોળાનો ભાગ દુખે, ક્યારેક કાંઈ દુખે. એમાં હાડકાના સાંધામાં દુખાવો થાય, પીઠ દુખે.
સાંધા દુખે એટલે ઉઠવા બેઠવામાં હાલવા ચાલવામાં તકલીફ થાય, મોટી ઉંમરના વ્યક્તિઓને કેમ થતું હોય એવું હવે પુખ્ત વયમાં પણ થવા માંડ્યું છે. કેમ કે કોઈ તડકામાં હવે ઓછા રહેવા મળે, એસીવાળા લોકો થઈ ગયા છે, જે બહુ ઓજસમાં રહેતા હોય એમને પણ આવો ઓસ્ટિયોમલેશિયા નાની ઉંમરે પુખ્ત વયની ઉંમરે થાય. ગઢપણમાં તો જનરલી થતું હોય પણ પુખ્ત વયે પણ થવા લાગ્યું છે હવે. અટકાવવા શું કરવાનું? કોઈને સુકતાન ઓસ્ટિયોમલેશિયા થયું છે, વિટામિન ડીની ખામી છે, અટકાવ શું કરવાનું? તો કે સનશાઇન યાદ કરો. શેમાંથી મળતો? સૂર્યપ્રકાશ કુમળા તડકામાં. તો કે વહેલી સવાર નહીં પણ સવારના સૂર્યના કુમળા પ્રકાશમાં જે સૂરજ ઉગે ત્યારે જે કુમળો તડકો હોય એવા સમયે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. નાનું બાળક હોય તો ખાસ કરીને બાળકોને ડૉક્ટર સલાહ આપતા હોય કે વહેલી સવારના કુમળા તડકામાં બાળકને સુવડાવવાનું, બાળકને તડકામાં રાખવાનું. શું કામ? તો વિટામિન ડીનું સર્જન થાય એટલા માટે. સૂર્યના કુમળા તડકામાં રહેવાનું અને વિટામિન ડી યુક્ત આહાર લેવાનો. વિટામિન ડી યુક્ત આહાર એટલે શું? શેમાંથી વિટામિન ડી મળે? તો કે દૂધમાંથી મળે. દૂધની બનાવટ એટલે માખણમાંથી મળે. માછલીમાં સારા એવા પ્રમાણમાં, માછલીના તેલ, કોડ લીવર ઓઇલ એની અંદર પણ વિટામિન ડી સારા પ્રમાણમાં. અને એગ યોક, એગ એટલે ઈંડું, યોક એટલે ઈંડાની અંદર જે પીળા કલરનો ભાગ જે જરદી કહેવાય એની અંદર વિટામિન ડી સારા પ્રમાણમાં. તો વિટામિન ડી જેને ખામી હોય ને આવો ખોરાક લેવો જોઈએ. નેક્સ્ટ વિટામિન ઇઝ વિટામિન ઈ, જેનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ. રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ. ટકોફેરોલ નહીં, જેને હુલામણું નામ, પેટ નેમ આનું પણ કંઈક છે. શું છે? તો કે બ્યુટી વિટામિન. બ્યુટી પ્રોડક્ટ્સ જેટલી પણ આવતી હશે, જે ક્રીમ ને લોશન ને એ બધા છે, એમાં તમે જોજો વિટામિન ઈ યુક્ત એવું લખેલું છે, અથવા એનરિચ્ડ વિથ વિટામિન ઈ, અથવા એવું ન હોય તો એના કન્ટેન્ટમાં જોજો ટોકોફેરોલ એવું લખેલું આવશે. એ શું કામ કરે? તો કે ચામડી માટે, એના સ્વાસ્થ્ય સુંદરતા માટે એક અગત્યનો ભાગ વિટામિન ઈ ભજવે. એટલા માટે આ વિટામિનને બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે. એના કાર્ય શું? તો કે સંતાન ઉત્પત્તિ માટે ઉપયોગી, જનન શક્તિ વધારે છે એટલા માટે, સંતતિના ઉત્પાદન માટે, સંતાન ઉત્પત્તિ માટે ઉપયોગી છે. આરબીસીનું રક્ષણ કરે. આરબીસી એટલે રેડ બ્લડ સેલ, જે આપણા લોહી હિમોગ્લોબિનની અંદર એક ભાગ આવતો હોય છે આરબીસી, ડબલ્યુબીસી, એમાંના આરબીસીનું રક્ષણ કરે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે. વિટામિન સી, વિટામિન ડીની જેમ વિટામિન ઈ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. એન્ટીઓક્સિડન્ટ, આગળ સમજાવ્યું એમ જમીએ ખોરાકનું વિઘટન થાય, વિઘટન થવા પોષક તત્વોની સાથે ફ્રી રેડિકલ્સ નીકળે. એ શું કામ કરે? તો કે કોષોને ભક્ષણ કરવાનું, કોષોને નુકસાન પહોંચાડવાનું, જેનાથી કેન્સર જેવી ભયંકર બીમારી થાય. આ પ્રક્રિયાને, જે કોષોનું ભક્ષણ કરવાની પ્રક્રિયા છે એને ઓક્સિડેશન કહેવાય. એ ઓક્સિડેશનને જે અટકાવે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. શું? તો કે વિટામિન ઈ એ એક એન્ટીઓક્સિડન્ટ છે. હવે જો એની ઉણપ, વિટામિન ઈની ટોકોફેરોલની ઉણપથી શું થાય? તો કે ઉપયોગ કાર્યમાં શું? તો કે સંતાન ઉત્પત્તિ માટે ઉપયોગી. તો વિટામિન ઈ ઓછું હોય તો શું થશે? તો કે સંતાન ઉત્પત્તિમાં તકલીફ પડશે. પુરુષોમાં નપુંસકતા આવી જાય, સ્ત્રીઓમાં વ્યંધત્વ અથવા બાંઝપણ આવી જાય, અથવા વારંવાર ગર્ભપાત થાય, બાળકને જન્મ આપવામાં તકલીફ થાય વિટામિન ઈની ઉણપ હોય તો. બીજું હતું આરબીસીનું રક્ષણ કરે છે વિટામિન ઈ. તો જો આરબીસીનું રક્ષણ વિટામિન ઈ નહીં હોય તો થશે નહીં. આરબીસી ઘટે મતલબ હિમોગ્લોબિન, લોહીના ટકા ઘટશે. લોહીના ટકા ઘટે એને આપણે શું કહીએ છીએ? તો કે એનિમિયા, પાંડુ રોગ. તો વિટામિન ઈની ઉણપથી એનિમિયા પણ થાય. તો હવે આ બધું અટકાવવા માટે શું કરવાનું? તો કે વિટામિન ઈ યુક્ત આહાર લેવાનો. વિટામિન ઈ યુક્ત આહાર એટલે પ્રાપ્તિ સ્થાન શું છે? આપણે શું ખાવું જોઈએ વિટામિન ઈ જેમાં વધારે હોય? તો કે વનસ્પતિ તેલમાં વધારે હોય, લીલા પાંદડાવાળા શાકભાજીમાં વધારે હોય, કઠોળ, મગફળી, ઘી, માખણ, દૂધ, આ બધી વસ્તુમાં વિટામિન ઈ સારા એવા પ્રમાણમાં હોય છે, તો એ લેવું જોઈએ. નોનવેજ ફૂડ જોઈએ તો કે દૂધ, માંસ, માછલી, યકૃત. યકૃત ઘણી જગ્યાએ લખેલું આવશે, યાદ કરો. ફેટ સોલ્યુબલ, ચરબી દ્રાવ્ય વિટામિન કયા? તો કે કીડા અથવા એડેક, ADEK વિટામિન ઈ. સ્ટોર ક્યાં થતા? તો કે લીવરમાં અથવા યકૃતમાં. લીવર અને યકૃત બંને એક જ છે, ગુજરાતી ઇંગ્લિશ શબ્દ છે. અથવા એડિપોસ ટિશ્યુ, યકૃતમાં આ બધા પોષક તત્વો સંગ્રહ થતા, તો એ જ્યાં સંગ્રહ થયું એ આપણે ખાઈ જવાનું, વિટામિન ઈ મળી જશે.
બરાબર, બસ આટલું છે વિટામિન ઈમાં. વિટામિન ઈ પછી નેક્સ્ટ વિટામિન આવે છે વિટામિન કે. વિટામિન કેનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન. ઘણી વાર ફિલોક્વિનોન લ પણ કહેતા હોય છે, કંઈ પણ યાદ રાખો, પણ ફિલોક્વિનોન બરાબર છે. એનું પણ એક હુલામણું નામ છે રુધિર વિરોધી વિટામિન. રુધિર એટલે લોહી, લોહીની વિરોધી વિટામિન, એવું કેવું નામ પડ્યું. જોઈએ આગળ. કામ શું? તો કે ઘા ઈજા દરમિયાન વહેતું રુધિર અટકાવવો. આપણને ધારા કે કોઈ જગ્યાએ વાગ્યું, તમે પડી ગયા કે કોઈ પણ XYZ કારણથી લોહી વાગ્યું, તો થોડાક ટાઈમ પછી લોહી ઓટોમેટિક બંધ થઈ જાય છે. થઈ જાય છે કે નથી જતું? માની લો થાય જ નહીં તો કન્ટિન્યુઅસ બ્લીડિંગ ચાલુ ને ચાલુ રહે, ચાલુ ને ચાલુ રહે. થાય શું? એક સમય એવો આવે કે શરીરની અંદરથી બધું જ લોહી ખાલી થઈ જાય. લોહી ખાલી થઈ જાય એટલે અલ્ટિમેટલી શું થશે? તો કે ડેથ, મૃત્યુ થઈ જશે. તો એ મૃત્યુને અટકાવવા માટે લોહીનું ગંઠાવવું જરૂરી છે. એ ગંઠાવવા માટેનું કામ કોણ કરશે? કયું વિટામિન કામ કરશે? તો કે વિટામિન કે. એ લોહીને વહેતું અટકાવવા માટે મદદ કરે છે. એટલા માટે એનું નામ પાડવામાં આવ્યું રુધિર વિરોધી. રુધિરને વહેતો વિરોધ કરે છે એટલા માટે એને કહેવાય રુધિર વિરોધી વિટામિન. ગ્લુકોઝને કેશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે, લોહીને વહેતું અટકાવવામાં મદદ કરે. અંદર શરીરની અંદર લોહીને વહેતું અટકાવવા મદદ નથી કરતું. શરીરની અંદર લોહીને વહેતું અટકાવતું નથી, પણ કંઈક વાગ્યું હોય અને બહાર લોહી નીકળતું હોય ત્યારે જ ગંઠાવાનું કામ કરે છે. બરાબર, એ પાછું ભૂલ નહીં કરતા. લીવર એટલે કે યકૃતને હેલ્ધી રાખે છે, સ્વસ્થ રાખે છે. આ ત્રણ છે વિટામિન કે, ફિલોક્વિનોનના મુખ્ય કાર્ય છે. ઉણપથી શું થાય? વિટામિન કે ધારો કે કોઈને ઉણપ છે તો શું થશે? તો કે ભાઈ રુધિર વહેતું બંધ થઈ જાય. અરે બેન, થાય નહીં, સોરી, સીધી વાત છે. લોહી, વિટામિન કેનું કામ શું? તો કે વાગ્યું હોય ત્યારે લોહીને વહેતું અટકાવવાનું કામ. વિટામિન કે જ નથી તો લોહીને અટકાવશે કોણ? કોઈ નહીં. તો લોહી ચાલુ જ રહેશે. હાઇપોથ્રોમ્બિનેમિયા જેને કહેવાય કે લોહી વહેતું બંધ જ ન થાય. કોઈને એવા ટાઈમે હોસ્પિટલ લઈ જઈને ડૉક્ટર વિટામિન કેનું પહેલાં ઇન્જેક્શન આપશે, ઉપરથી વિટામિન કે આપશે કે જે લોહી ગંઠાવાનું ત્યાં કામ કરશે, લોહી વહેતું પહેલાં બંધ કરશે. પછી લોસ પૂરો કરતાં લોહીના બાટલા ચડાવશે. બાકી તો અહીંથી લોહીના બાટલા ચડાવો ને અહીંથી વહેતું થાય. યકૃતને રોગો થાય. વિટામિન કેનું કાર્ય જો શું હતું? લીવરને હેલ્ધી રાખે. વિટામિન કે જ ન હોય તો લીવરનું હેલ્થ સારું ન રહે. હેલ્થ સારું ન રહે તો લીવરના, યકૃતના રોગો થાય. હવે આ બધા રોગોને કે લીવરને વહેતું અટકાવતું અને એ બધા પ્રોબ્લેમ્સ ઉણપથી જે થાય છે એને અટકાવવા શું કરવાનું? તો કે વિટામિન યુક્ત આહાર લેવાના. પ્રાપ્તિ સ્થાન ક્યાં? એક તો વિટામિન કે, શરૂઆત યાદ કરો, ક્યાં વિટામિન છે એ આપણું શરીર જાતે નિર્માણ કરે છે? તો કે ડીકે. કોકનું નામ હોય ને, બે નામ બધા આપણે શોર્ટ ફોર્મ નથી ડીકે રાખતા, એમ યાદ રાખવાનું. વિટામિન ડી, વિટામિન કે આપણું શરીર જાતે નિર્માણ કરે છે. એમાંનું એક છે વિટામિન કે. એટલા માટે આપણે ડેઈલી વિટામિન કે વિશેષ માત્રામાં ખોરાકમાં લેવાની જરૂર પડતી નથી. કેમ કે આપણા શરીરની અંદર આંતરડામાં ગુડ બેક્ટેરિયાસ આવેલા હોય છે જે ચયાપચય કરીને ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે અને વિટામિન કેનું સંશ્લેષણ, નિર્માણ કરે છે. બેક્ટેરિયા બે પ્રકારના હોય, ગુડ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા. બેડ બેક્ટેરિયા છે આપણને બીમાર પાડે છે, રોગો કરે છે, અને ગુડ બેક્ટેરિયા આપણને ચયાપચયમાં મદદ કરે છે. પ્રાપ્તિ સ્થાન, નિર્માણ તો થાય, ઉપરાંત લેવા હોય તો ક્યાંથી લેવાનું? તો કે પાલકમાં સારા એવા પ્રમાણમાં હોય વિટામિન કે. દરેક પ્રકારના લીલા શાકભાજીમાં હોય, ટમેટાની અંદર વિટામિન કે સારા પ્રમાણમાં હોય છે. તો જેને ઉણપ હોય એને દવા ઉપરાંત આવો ખોરાક વધારે લેવાની સલાહ આપવાની. બસ આટલું છે વિટામિન કેમાં. હવે મેં તમને કીધું હતું કે રાસાયણિક નામ બધાના ફરજિયાત ગોખી નાખવાના. પરીક્ષામાં 100% 100 તો નહીં પણ અત્યાર સુધી બહુ પૂછાયેલા છે, ભવિષ્યમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા. ગોખી નાખવાના. પણ તમને આમ આ બધું યાદ રાખવું કાં તો તમારે કન્ટિન્યુઅસ લાંબા ટાઈમ સુધી રિવિઝન કરતા રહેવું પડે, એકબીજાને પૂછતા રહ્યો તો યાદ રહે. અથવા એક સૂત્ર નાનકડું બનાવી નાખો. અને આ બહુ કોમન સૂત્ર છે, મહેનત બનાવ્યું, બહુ કોમન, ઘણા ટાઈમથી હાલ્યું આવે છે. રથ એક ટોફી, એના ઉપરથી આપણે યાદ રાખી નાખવું. એ લાઇનમાં જ આપ્યા છે નામ, રથ એક ટોફી. ર ઉપરથી શું યાદ રાખવાનું? તો કે રેટિનોલ. કોનું રાસાયણિક નામ? તો કે વિટામિન એનું. થ ઉપરથી થાઇમિન, એ આપણે આગળ ભણશું બી કોમ્પ્લેક્સનો, આની પછીનો વિડીયો છે. B1 બી કોમ્પ્લેક્સ સિરીઝ છે, એમાંથી
B1 એનું નામ છે રાસાયણિક થાઇમિન. એ ઉપરથી એસ્કોર્બિક એસિડ વિટામિન સી. એના પછી આવે છે એ ક ઉપરથી કોલિકેલ્સિફેરોલ એટલે કે વિટામિન ડી. વિટામિન ડીનું રાસાયણિક નામ છે કોલિકેલ્સિફેરોલ. જેના પછી છે ટો એટલે ટોકોફેરોલ. વિટામિન ઈનું રાસાયણિક નામ ટોકોફેરોલ. છેલ્લું છે ફી એટલે ફિલોક્વિનોન વિટામિન કે. બસ આ ચારને આ એક નાનકડા સૂત્ર દ્વારા આપણે યાદ રાખી શકાય, જેનું રાસાયણિક નામ છે. આ બધાના એક સૂત્ર પરથી આપણે બધાના રાસાયણિક નામ યાદ રાખી શકાય. બસ મિત્રો, આજનો આપણે વિડીયો અહીંયા સુધી રાખીએ. વિટામિન બી કોમ્પ્લેક્સનો એક અલગથી આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. થેન્ક યુ વેરી મચ.